તો રાજ્યમાં ભારે વરસાદથી નુકસાનીને લઈને મહત્વપૂર્ણ સમાચાર। રાજ્ય સરકારે નુકસાનનો અંદાજ મેળવવા માટે કવાયત શરૂ કરી છે। રાજ્ય સરકારે નુકસાનીનો પ્રાથમિક અંદાજ મેળવવાની શરૂઆત કરી। નુકસાનીનો અંદાજ મળ્યા બાદ કેન્દ્ર સરકારને મેમોરેન્ડમ મોકલવામાં આવશે। સૌ પહેલા નુકસાની સહાય અંગે કેન્દ્ર સરકારમાં ક્લેમ ફાઇલ કરવામાં આવશે। ક્લેમ ફાઇલ થયા બાદ નુકસાનીનું જે મેમોરેન્ડમ સરકારને સુધી મોકલવામાં આવશે। કેન્દ્ર સરકારને આ મેમોરેન્ડમ મોકલવામાં આવશે અને તેને લઈને જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। સૌ પહેલા નુકસાની સહાય અંગે કેન્દ્ર સરકારમાં ક્લેમ ફાઇલ કરવામાં આવશે। સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર જોડાયા છે। મેહુલ, રાજ્યમાં ભારે વરસાદથી નુકસાનીને લઈને મહત્વપૂર્ણ અપડેટ મળી રહ્યા છે, શું વિગત? બિલકુલ વાત કરવામાં આવે તો જે ભારે વરસાદ ગુજરાતની અંદર થયો છે અને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં જે નુકસાની થઈ છે તેને પ્રાથમિક અંદાજ મેળવવા માટે રાજ્ય સરકારે કવાયત હાથ ધરી છે। આ નુકસાન કેટલું થયું છે તેનો પ્રાથમિક અંદાજ મેળવ્યા બાદ કેન્દ્ર સરકારને મેમોરેન્ડમ સોંપવામાં આવશે અને કેન્દ્ર સરકાર પાસેથી જે સહાય છે તેની માંગણી કરવામાં આવશે। મહત્વપૂર્ણ છે કે ગુજરાત સરકાર અથવા જે પ્રાથમિક અંદાજ મેળવી રહ્યો છે તેની સાથે કેટલાક વિસ્તારોમાં સહાય પૂરી પાડવા માટે પણ વિગતો જે છે તે મેળવી રહ્યું છે। આ જે પ્રાથમિક વિગતો મળશે તેના આધારે કેન્દ્ર સરકાર પાસે રાજ્ય સરકાર જે છે એક મેમોરેન્ડમ દ્વારા માંગણી કરશે અને જે પણ રકમની માંગણી કરશે તેની જે અવધિ છે તેની ચકાસણી કરીને કેન્દ્ર સરકાર જે છે તે રાજ્ય સરકારોને આ પ્રકારે સહાય ચૂકવતી હોય છે। એટલે આ જે મેમોરેન્ડમ છે તેના માટેની તૈયારીઓ રાજ્ય સરકારે શરૂ કરી છે। જી બિલકુલ મેહુલ, જાણકારી બદલ આભાર। તો સૌપ્રથમ કેન્દ્રમાં ક્લેમ ફાઇલ કરવામાં આવશે। રાજ્યમાં ભારે વરસાદથી અનેક જગ્યાએ નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને જેને લઈને હવે આ કવાયત છે તે શરૂ કરવામાં આવી છે। નુકસાની લઈને આ મહત્વપૂર્ણ સમાચાર। કેન્દ્ર સરકારમાં ક્લેમ ફાઇલ કરવામાં આવશે અને ક્લેમ ફાઇલ થયા બાદ નુકસાનીનું મેમોરેન્ડમ સરકારને મોકલવામાં આવશે।